આરામ બધાઈને વહેલી સવારના વાગી ગયા છે 6 ઘડિયાળની અંદર અને નાસ્તો કરી લીધો. મેં નહીં બનાવી લીધો. ગલુડિયાઓ માટે બનાવ્યો, મમારા માટે બનાવ્યો. અને ભગવાનને પ્રાર્થના કરું કે ઓલા 4-5 ને છે ને રોટલીનું ચૂરમું આપતી હોય ને તો બીજા 4-5 બિચારા પાઉં ખાઈને ઊભા હોય, એને બધાને પૂરું નથી કરી શકતી. સવારમાં મારે થતું હોય મોડું, કેટલીક રોટલી કરવી. ઈશ્વર એટલી શક્તિ આપે અને કંઈક નિવૃત્તિ આપે, થોડીક વધારે નિવૃત્તિ, તો એના માટે થોડીક રોટલી વધી જાય. પણ સવારમાં મારે છે ને થતું હોય મોડું, ધડપડાટી 4:45 ઉઠું. ભગવાનનું 5 મિનિટ આપણે નામ બહુ નથી લઈ શકતા, 5 મિનિટ ખાલી યાદ કરીએ અને પાછા કામે વળગી જઈએ. એટલે ઈશ્વરને હું કાયમ પ્રાર્થના કરતી હોય, પ્રભુ જીવ બળે, ઓલા 2-4 બિચારાઓને કોરા પાઉં ખાવા પડે, નાને રોટલીને ચૂરમાં મળે આ 4-5 પાડોશી છે એને, તો કંઈક કૃપા કરો કે એક કામવાળી રાખું અને એને કહું કે બસ આખો દીની રોટલી બનાવી દે, થોડીક સવારથી સાંજ સુધી કૂતરા ખાઈ શકે ને, શેરીના બીજા બહુ વધારે નથી થતું. હું જોતી હોય વિડીયાની અંદર કે ઘણા એટલા બધા છે અને બધાયનું સબસ્ક્રાઈબ કરું, અને આપણે બીજું તો કંઈ ન કરી શકીએ, પણ સબસ્ક્રાઈબ કરીને કમસે કમ એને $1-2 વધે, અમેરિકાના ડોલર, અને એ થોડું ઘણું કૂતરાઓ માટે આ 2 જુબાન જેની પાસે જીભ નથી એવા અમને કંઈક આપી શકે. આવી ગઈ અમારી રિક્ષા, ખખડ ભપડ ચાલુ થઈ જાય, આવે ને એટલે હમણાં કૂતરાઓની ધડબડાટી એ ચાલુ થઈ જાય. અજીત છે ને એ પાઉં નાખે, કોથળા રસોડાની અંદર પાઉં ના ભર્યા હોય, પણ પાઉં ખાવું, એક મારું કાલું છે ને એના બધા માયરુતી, એને તો 2 ટાઈમ જમાડવા બીજી શેરીમાં યોગીસથી જવું પડે. હવે અજાણ્યું છે, અહીંયા એને કૂતરા મારે છે. એટલે આ જીવ ભગવાને આવું હુકામ બનાવ્યું ને એ ક્યારેક વિચાર આવે કે માણસ ટેસ્ટથી બેઠા હોય, એનું ખાય પૂરું કરી અને ટેસ્ટથી આનંદથી વાતો કરતા હોય ને આપણો હાળો જીવ બૈરે રાખે. જીવદયા એક ભર્તુહરીની હું તમને આજે વાર્તા કહું કે એક જીવને જોઈ અને આપણા જીવને અંદરથી પીડા ન થાય ને તો આપણે આ પૃથ્વી પરના જીવ નથી. ભર્તુહરીનું સરસ મજાનું વાક્ય છે કે ભગવાન શિવ જે છે ને એને પશુ પ્રત્યે પ્રેમ હતો. ઘણા મને કહેતા હોય કૂતરા વાયરે જ આખો દી રખડતી હોય, કૂતરાઓને લઈને જ ઊભી હોય, કૂતરાઓને લઈને જ આમ સાંભળતી હોય, કૂતરા આમ કરશે ને કૂતરા તેમ કરશે ને કૂતરા હું કરી દે. આ પૃથ્વી પર બીજું તો કંઈ નથી કરી શકતા, એટલી સક્ષમ તો આપણે નથી. બહુ દાન પુણ્ય નથી કરી શકતા. આપણે છે ને જીભવાળા મનુષ્યો, એ તો ભૂખાતા હોય ને એટલે કોક પાસે માગી આવશું. ગાયું છે ને બિચારી ઘાસચારો અથવા તો એઠવાડા આ તે ખાય, કૂતરું કાંઈ નહીં ખાય ને રોટલો જ જોઈએ છે, રોટલો કે રોટલી. પાવ ને બિસ્કિટ બધા એવા કર્યા છે એટલે હવે તો રોટલા ખાતાય બંધ થઈ ગયા છે, પણ રોટલીના ચૂરમાં ખાઈશ જો આવી ગયા. આવશે એટલે હમણાં કોથળો ચાલુ જો ભેગા અમે કોથળા લઈને જ ફરીએ. કેટલા વાગ્યા નીકળ્યા હતા સવારે? 5 વાગ્યામાં. 5 વાગ્યામાં શું કરવા નીકળો? કોથળો લઈને. હું એમ કહું કે તમારી જિંદગીની અંદર કોઈ દી વેકેશન નહીં. કાલ રવિવાર હતો ને તો હું 8 વાગે 7 વાગે 7:30 બા નથી એટલે કોઈ ઉઠાડવા વાળું નથી. એ આવ્યા ને તો હું ઉઠી હતી કાલ મોડી. પછી આખો દી શું કરવું, આપણે ઓટલા ભાંગવાની ટેવ ન હોય એટલે ધીમે ધીમે કામ કરે રાખીએ. જો ભાઈ રાતે ભૂખા હોય ને એને સવારના પોરમાં ઉઠીને ખવડાવી દે ને એની આત્માને શાંતિ મળે, જીવને શાંતિ મળે, એના જીવને શાંતિ મળે. હવે તો એલા જીનકી ગલુડિયા છે ને ઝીણા ટીના મીના, એને કાલ મેં સુરમું કરી દીધું ને એવા ચાટી ગયા બધાય. અમારે એક કુતરી છે અમારી બાજુમાં, આ બીજી ચાપલી જેવી જ છે, એ વરસની અંદર 2 વખત વ્યાય. હવે 2 વખત વ્યાય એટલે 5-7 ગલુડી આવે, એમાં 4 તો જીવતા રહીએ. છેલ્લે જ કરતા એક જીવે, પણ જીવે ત્યાં સુધી 2 મહિનાના થાય, 3 મહિનાના થાય, પછી બિચારા કચડાય પીલાઈને મરી જાય. હવે એનું મૃત્યુ. હવે આપણે તો કઈ બધાને ઘરમાં તો ન રાખી શકીએ, એટલે એક દિવસ તેમ કહેતો તો ભગવાન કઈ કૃપા કરે ને તો એક ઢાળિયું મોટું લઈ લેવું અને બધા કૂતરાઓને એની અંદર ભર દેવા, એમાં નાખી દેવા પોતરા, અને શિયાળો ઉનાળો ચોમાસું એને રહેવા માટેનું કરી દેવું. અને પછી જે છે એ આપણાથી થાય તો ભલે, નહીતર ક્યાંકથી છેલ્લી બાકી હાઈ જે સવારે ઓલી જોડી લઈને જેમ ફકીર ફરતા હોય ને એમ રોટલા માગી અને એને અમારે ખવડાવવા. તો આવું છે. અમે અટાણે અમારા કર્મ ભેરા કરીએ. હા, આપણે અમાર ઓલા ભાવના કઈક છે ને ખરાબ કર્મ છે એટલે આ ભાવ માટે ચૂકવી દઈએ, ઢહેડા જ કરીએ. જૈનમાં હૈમજાન્યાથી ઢહેડા જ કર્યા.
આપણે પ્રારબ્ધ ભેગું લઈને આવીએ અને કરમ ઉપર લઈને જાઉં. કોઈ એમ કે ખાલી હાથે આવ્યા હોય ને ખાલી હાથે જવાના, એ વાત સાચી છે, પણ હાવ ખાલી લઈને આવતા નથી ને ખાલી લઈને જતા નથી. પ્રારબ્ધ આપણું નસીબ ભેગું લઈને આવીએ. આપણે જે કરમ કર્યા હોય ને ઓલા ભાવના, એ કરમ છે ને આપણા ભેગા આવે. એટલે મેં કામચોરી બહુ કરી છે ઓલા ભાવની અંદર, કામ જ નહીં કર્યું હોય એટલે કામ જ ભાગમાં આવ્યું છે. અને આની નહીં કર્યું હોય કદાચ. 15 વર્ષની ઉંમર થી લઈને આજ 60 વર્ષની ઉંમર થઈ, સવારે 4 વાગે ઉઠી જવાનું. 4 વાગે ઉઠીને આપણા ધર્મ કરમ કરતું રહેવાનું. ભેગું થાય કે ન થાય, ક્યાં ભેગું લઈ જાવ. કર્મ જ કરીએ. રોટલા ખાવામાં ઈશ્વરે ઘણું, છોકરા ડાયા બે છે ભગવાનની મહેરબાનીથી. બહુ ડાયા ને આજ્ઞાકારી અમે કહીએ એમ કરે છે. છતાં થઈ નથી, કરી ન શકતા. એના કરતા તો અમારી ભાઈ છે કે નહીં ઉપરવાળાના હાથમાં છે. તો અમે અમારા કર્મથી એને ચૂકતા નથી. થાય એટલું કરી દઈએ. ઈશ્વરની મહેરબાની, એનું સપનું છે કે ભગવાન કઈક મહેરબાની થોડી ઘણી કરે ને તો એક અલગ મકાન જેવું જૂનું ખંડેરિયું ઢારિયા જેવું લઈ. અમારી સામે છે 350 વાળો પ્લોટ. જો મહેરબાની જેથી થઈ ને તેથી પ્લોટમાં કોઈ રાત ભેરા કરવા માણા નહીં, માણસ નહીં, કોઈ રાત ભેરા કરવા મારે ને વાછડિયું ભેરી કરવી બધું. અત્યારે જો રેઢિયાર અત્યારે ગાયું ને માયું ને કુતરા બધા હેરાન છે. માયું હેરાન છે. મહેરબાની થઈ ને તેથી આ પ્લોટ ની અંદર ઈ લેવું, ભલે 50 લાખ નું આવે કે 75 લાખ નું આવે. આ પ્લોટ લઈને ચારી કોના વંડી કરી લેવી, ઉપર છાપરા નાખી દેવા અને ગાલુડિયા ને ગાયું ને કુતરા ને ભેરા કરવા. હું કઈ ના ન પાડું. જેને જેમ આ ભારત દેશ છે ને એના બધા સ્વતંત્ર છે. મારી રીતે હું કઈ કરતી હોય તો મને ઈ ના ન પાડે. મારે ક્યાંય જાવું આવવું હરવું ફરવું એને ન ગમે એટલે ઈ ન આવે. હું મારી રીતે રખા. હમણાં માધવપુર ગયા હતા એને તો એ ટીવી ને મોબાઈલ ને એના હવારથી થાક્યા હોય એટલે હુઈ જાય. મને તો ગમે ફરવું. આપણે તો ક્યાંક બહાર નીકળવું આપણે મજા. પાણી ભરાઈ ગયું, તમે તમારું કામ કરો ને હું મારો વિડીયો પૂરો કરી લઉં. આવું છે ભાઈ, વાતું થાય બધી. ઈશ્વરે હું ધાર્યું હોય આપણા માટે, આપણે હું વિચાર્યું હોય અને ઈશ્વરની વિચારણા હું હોય. આપણા વિચારથી ઈશ્વર જે છે ને એ મોટો એન્જિનિયર છે, પાલનહાર છે અને બધાયનો રક્ષણહાર છે. આપણાથી વધારે સારું વિચાર્યું હોય. કમસે કમ કાંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં, સારા વિચાર તો કરીએ કે ઈશ્વર જો દઈએ તો અમે આવું કરીએ. પછી તો ઈશ્વરની મરજી, આપણું તો કંઈ હાલે નહીં. દેવું છે અને ઈશ્વર છે ને. મેં જોયું છે કે કાલે કે પરમ દિવસે વિડીયો બનાવવા વાળું કોઈ હતું નહીં. નાના નાના ટેણિયા અમારા ઘર પાસેથી ટ્યુશનમાં નીકળે બિચારા, જે નાના નાના ભૂલકા, હાવ ગરીબ. હવે એ બાળક છે ને એના હાથમાં એક બિસ્કિટનું પેકેટ પાર્લેજીનું મોટું બધું અને એક નાની 10 રૂપિયાવાળી કે 15 રૂપિયાવાળી દૂધની કોથળી હતી. તો હું કૂતરાને ચૂરમું કરીને ખવડાવતી હતી ઓલા ગલુડિયાઓને. તો એ મેડમ એ છોકરા ટ્યુશનમાં પેલા અહીંયા આવતા, નાના એના બેનો ને બધા, તમે કે આ કૂતરાને ખવડાવી દે? હું કહું હા લાવો ને, બિસ્કિટ હું ખાઈ જાય, દૂધ કૂતરાને પીવડાવી દઈ. તો કે હા વાંધો નહીં ખવડાવી દેજો. તો એ વિચાર આવ્યો કે એને ખાવા માટે એના મા બાપે નાસ્તો લેવા માટે 10 કે 15 20 રૂપિયા આપ્યા હોય, એ કૂતરાઓને ખવડાવી દે. ઈશ્વરે એને કેટલું મોટું, મનથી અમીર છે આવા લોકો. જે ખવડાવી શકે ને એ મનથી અમીર છે. બાકી ભિખારીઓને ઘણા બધાને ઘણું આપ્યું છે, પણ એક ચણો જેટલું કોઈને કંઈ આપી શકતા નથી. આપણે ત્યારે વિચાર થાય કે ખાલી પૈસો હોવો જ મહત્વનો નથી. પૈસા તો જગત આખા પાસે છે, પણ એની સાથે ઈશ્વર આપણને આત્મા હારો આપે ને એ બહુ મહત્વનો છે. કે આપણે 5 આંગળીએ કંઈક પણ કરી શકીએ, દાન પુણ્ય કરી શકીએ. આજ આપણું કર્મ છે અને આજ આપણો ધર્મ છે. બાકી 56 ભોગ ધરનાર એ ખુદ પાલનહાર છે. જેને આપણે 56 ભોગ ધરીએ એમાં કંઈ વાંધો નથી. ઈશ્વરને ધરી અને જ પછી આપણે ગ્રહણ કરવાનું હોય. પણ જેને આપણે 56 ભોગ ધરીએ જ ને એ આ બધો ખજાનો એનો જ છે. આ પાલનહારી છે, એની જવાબદારી છે બધાનું પૂરું કરવાની. તો ઈશ્વર આપણને મોકલા છે 2 હાથ અને 2 પગ, મગજ સરસ મજાનું. જો કૂતરા રાંધી ચીંધી ન થકતા, ગાયું પશુ કૂતરા. એટલે આ જવાબદારી આપણી છે કે જીવની પાછળ જીવ નથી. તો આ વિચાર સાથે આ વિડીયો પૂર્ણ કરું. થાય મોડું મારે. અમારી આ ચાપલીને બતાડી રહ્યા. ચાપલી છે ને એને અહીંયા પાથેણામાંથી થઈને બેહે કારણે ટેસ્ટથી આ નસીબ લખાવીને એ બસ બધાના કરમ છે. તો આવજો બધા. ઠરખડ ભબડ કરો તો આવજો બધા. સીતારામ.